નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે આજના મહત્ત્વના સમાચારો. નવા ચૂંટાયેલા પ્રમુખોનું સન્માન કરતા રાજુલા તાલુકાના સરપંચો. સન્માન અને સત્કાર આ કાર્યક્રમ ખૂબ જ લોકો માટે મહત્ત્વના હોય છે, કારણ કે સન્માન અને સત્કાર જ્યારે લોકોને ખુશી મળતી હોય અથવા તો સારી વ્યક્તિ જ્યારે કોઈ યોગ્ય પદે ચૂંટાતી હોય છે ત્યારે આવા કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. ત્યારે રાજુલા શહેરના આ બંને નવયુવાનોને સત્કાર અને સન્માન સમારંભ કાર્યક્રમનું ભવ્ય આયોજન રાજુલા તાલુકા પંચાયત ખાતે કરવામાં આવ્યું. આવો જોઈએ આપણે સંપૂર્ણ વિગત કે આ બંને યુવાનો કોણ અને આ સરપંચો દ્વારા ક્યાં અને કેવી રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. રાજુલા શહેરમાં રાજુલા તાલુકા પંચાયત ખાતે સમગ્ર સરપંચો દ્વારા એક સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. તાજેતરમાં ભારતીય જનતા પક્ષ દ્વારા રાજુલા શહેર પ્રમુખ તેમજ રાજુલા તાલુકા પ્રમુખની નિમણૂક કરાતા આ બંને યુવાનો, જેમાં શહેર પ્રમુખ તરીકે વનરાજભાઈ વરુ તેમજ રાજુલા તાલુકા પ્રમુખ તરીકે ધીરુભાઈ નકુમ, આ બંને પ્રમુખોનું રાજુલા તાલુકા પંચાયત ખાતે સન્માન સત્કાર સમારંભનું કાર્યક્રમનું આ ભવ્ય આયોજન સરપંચ એસોસિએશનના પ્રમુખ મનુભાઈ ધાખડા દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર રાજુલા તાલુકાના તમામ સરપંચો ઉપસ્થિત રહેલા. તમામ સરપંચો દ્વારા આ બંને પ્રમુખોને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતમાં સૌ કોઈએ આ બંને પ્રમુખોને શુભેચ્છા પાઠવી સાથે સાથે શહેર તેમજ રાજુલા તાલુકાના વિકાસના સારા કામો કરો તેવી શુભેચ્છાઓ પાઠવી રહી હતી. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ અવનવા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજરોજ રાજુલા તાલુકા પંચાયત કચેરીમાં અમારા તાલુકા ભાજપ પ્રમુખ ધીરુભાઈ નકુમ અને શહેર પ્રમુખ વનરાજભાઈ વરુ, તમામ સરપંચને રાજુલા સરપંચ એસોસિએશન વતી અમે સન્માન સમારોહ રાખ્યો હતો. અમારે તમામ સરપંચોને એવી આશા છે કે રાજુલા તાલુકાની વધારેમાં વધારે વિકાસ થાય, એમાં નવા પ્રમુખ અમને સાથ ને સહકાર આપે એ હેતુથી. અને બહુ ફર્સ્ટ ક્લાસ આજનો અમારા લગભગ તમામ સરપંચો હાજર હતા અને તમામ સરપંચોનો હું દિલથી આભાર માનું છું.